हरि ओम श्री कृष्णं वंदे जगद्गुरु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। केम छो वाला मित्रों, मजाમાં ને? ફરી એકવાર આપનું ગીતા જ્ઞાન ગંગામાં હાર્દિક સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક નંબર 46 વિશે। તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોપી મતોધિકઃ કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન। આવો યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે, શાસ્ત્ર જ્ઞાનીઓ કરતા પણ શ્રેષ્ઠ મનાય છે, અને સકામ કર્મ કરનારાઓ કરતા પણ યોગી શ્રેષ્ઠ છે। આથી હે અર્જુન, તું આવો યોગી બન। મિત્રો, આગળના શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ યોગ ભ્રષ્ટનું આ લોકમાં અને પરલોકમાં પતન નથી થતું। યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મનું અતિક્રમણ કરી જાય છે। આ જે ભગવાને યોગનો મહિમા કહ્યો એ યોગ ભ્રષ્ટ થવાનો નથી, પરંતુ યોગનો છે। આથી હવે આજના શ્લોકમાં એ જ યોગનો મહિમા આગળ વધારતા ભગવાન અર્જુનને યોગી થવાનું આજ્ઞા આપે છે। તો મિત્રો, પહેલા યોગી વિશેની વ્યાખ્યા કરીએ કે તપસ્વી વ્યોધિકો યોગી કે રિદ્ધિ સિદ્ધિ વગેરે મેળવવા માટે જે ભૂખ, તરસ, શરદી, ગરમી વગેરે કષ્ટો સહન કરે છે, તત્પરતાથી તેમાં લાગી રહે છે, અવિરત નિયમિત અભ્યાસ જે કરે છે તેને તપસ્વી કહે છે। આમ સકામ તપસ્વીઓ કરતા પરમારથિક રુચિવાળો અને ધ્યેયવાળો યોગી શ્રેષ્ઠ છે, આવું ભગવાનનું કહેવું છે। કારણ કે પેલો યોગી રિદ્ધિ સિદ્ધિ મેળવવા માટે બધું સહન કરે છે, જ્યારે આ યોગી પરમાત્મા પ્રાપ્તિ માટે ભોગ, રિદ્ધિ સિદ્ધિના ફળ સ્વરૂપ ભોગ મેળવવા માટે નહીં, પરંતુ બીજાના ઉપયોગમાં આવવા માટે તપસ્યા કરે છે। પછી બીજું કે જ્ઞાની ભ્યોપી મતોધિક, એટલે કે જ્ઞાનીથી પણ યોગી ઉત્તમ છે। તો અહીં ભગવાન જ્ઞાની કયા શબ્દમાં કહે છે કે શાસ્ત્રોને જાણવા વાળો, ભણેલા ગણેલા વિદ્વાનને અહીં કે જે શાસ્ત્રોનું વિવેચન કરી શકે, જ્ઞાન યોગ શું છે, કર્મયોગ શું છે, ભક્તિ યોગ શું છે, લય યોગ શું છે વગેરે ઘણી વાતો જાણે છે અને કહે છે, પરંતુ તેનો ઉદ્દેશ ફક્ત સંસારિક ભોગ અને ઐશ્વર્ય છે કે આ જાણકારી બીજાને આપીને, બીજાને જણાવીને એના બદલામાં જે મળે છે એનાથી એ ભોગ અને ઐશ્વર્ય સંપત્તિ ભેગી કરે છે। આવાને સકામ શબ્દ જ્ઞાનીઓથી પણ યોગીને શ્રેષ્ઠ માનવામાં આવે છે ભગવાન મતે। અને કર્મી વ્યોધિકો યોગી, તો આ લોકમાં જે કર્મીઓ છે તે આ લોકમાં રાજ્ય મળી જાય, ધન સંપત્તિ મળી જાય, ઐશો આરામ મળી જાય, ભોગ મળી જાય, માન મળી જાય, કીર્તિ મળી જાય, અને મર્યા પછી પરલોકમાં ઊંચા લોકોની ગતિ પ્રાપ્ત થઈ જાય, તો એનું સુખ મળી જાય, આવો ઉદ્દેશ રાખીને જેઓ કર્મ કરે છે, જન સમુદાય પરહિતના કર્મો કરે છે, કંઈક ઈચ્છા રાખીને, તો આ સકામ ભાવે થયું। સકામ ભાવે યજ્ઞ, દાન, તીર્થ આ શાસ્ત્રીય કર્મો કરે છે, તેને કર્મયોગી કહે છે। પરંતુ આવા કર્મયોગીઓ કરતાં પણ આ યોગી ઉત્તમ છે, કારણ કે આ યોગી તપસ્વીઓથી પણ અલગ છે, જ્ઞાનીઓથી પણ અલગ છે, અને કર્મીઓથી પણ અલગ છે, કારણ કે આ સંસારથી વિમુખ થઈને પરમાત્માના સન્મુખ થઈ ગયો છે। આને યોગ કહેવાય છે। તે જ વાસ્તવમાં સાચો યોગી છે, અને એવો યોગી મોટા મોટા તપસ્વીઓ કરતા, મોટા મોટા શાસ્ત્ર પંડિત કરતા, મોટા મોટા કર્મકાંડીઓથી પણ શ્રેષ્ઠ છે। કારણ કે તપસ્વીઓનો ઉદ્દેશ સંસાર છે તથા સકામ ભાવ છે, અને યોગીનો ઉદ્દેશ કેવળ પરમાત્મા છે અને તેનો નિષ્કામ ભાવ છે। અહીં તપસ્વી, જ્ઞાની અને કર્મી આ ત્રણેયની ક્રિયાઓ અલગ અલગ જરૂર છે। તપસ્વીઓમાં સહિષ્ણુતા
ચૂપતાપણું એટલે કે સહન કરવાની શક્તિ, જ્ઞાનીઓમાં શાસ્ત્રીય જ્ઞાન એટલે કે વાચાળ તત્વ જ્ઞાન, વાણીની વક્તૃત્વ ક્રિયાનું પ્રધાન છે અને કર્મીનું શાસ્ત્રીય ક્રિયાનું પ્રધાન છે. તો આ ત્રણેય સકામ ભાવ છે. તો ત્રણેય યોગી નથી પરંતુ ભોગી છે ભગવાનના મતે. પરંતુ જો આ ત્રણેય નિષ્કામ ભાવથી યોગી હોત તો ભગવાન તેમની સાથે યોગીની તુલના ન કરત. આ ત્રણેય થી યોગીને શ્રેષ્ઠ ન બતાવત. કારણ કે જો બધા જ સમાન હોત, દરેકનું ફળ સમાન હોત તો ભગવાન કદી તુલના ના કરે કે ભાઈ તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતા યોગી શ્રેષ્ઠ છે, કર્મી કરતા યોગી શ્રેષ્ઠ છે. હા, ત્રણેય પહેલાના કરતા જરૂર શ્રેષ્ઠ છે સંસારી વ્યક્તિ તરીકે, પરંતુ તેમનો આશય પણ ભવિષ્યમાં ભોગ મેળવવાનો છે. તો સકામ કર્મી થયા. અને જ્યારે ફક્ત ભગવાન પ્રાપ્ત, પરમાત્મા પ્રાપ્તિ માટે કર્મ કરનાર યોગી એ સૌથી અલગ વસ્તુ છે. જે નિષ્કામપણું આવે છે તે યોગી શ્રેષ્ઠ છે. એટલા માટે ભગવાન તસ્માત યોગી ભવ અર્જુન, કે ભગવાને જે અત્યાર સુધી યોગનો મહિમા ગાયો અને તેને માટે અર્જુનને આજ્ઞા આપે છે કે હે અર્જુન, તું યોગી થઈ જા. કારણ કે રાગ દ્વેષ રહિત નિષ્કામ કર્મી થઈ જા, અથવા બધા જ કામ કરતો રહીને પણ જળમો જેમ કમળ પત્ર રહે છે તે રીતે નિર્લિપ્ત રહી તું આજ યોગનો અભ્યાસ કર, તું યોગી બની જા. આ જ વાત ભગવાને 8મા અધ્યાયમાં પણ 27મા શ્લોકમાં કહ્યું છે. નૈતે સુતિ પાર્થ જાનમ યોગી મુહતિ કચ્ચન તસ્માત્તર સર્વે કાલેષુ યોગ યુક્ત તો ભવા અર્જુના, કે હે પાર્થ, આ પ્રમાણે આ બંને માર્ગોને તત્વથી જાણનારો કોઈ પણ યોગી મોહિત થતો નથી. આથી હે અર્જુન, તું સર્વકાળમાં સમબુદ્ધિ રૂપી યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મારી પ્રાપ્તિ માટે સાધન કરવા વાળો તું થા. મિત્રો, 5મા અધ્યાયમાં આરંભમાં અર્જુને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, મને કશી ખબર નથી પડતી, મારા માટે જે નિશ્ચય શ્રેય કલ્યાણકારી વાત હોય તે મને કહો. તેથી ભગવાને સાંખ્યયોગ એટલે કે જ્ઞાન યોગ, કર્મયોગ, ધ્યાન યોગનું વર્ણન કર્યું. પરંતુ આ પહેલો કોઈ જગ્યાએ પણ અર્જુનને આજ્ઞા નથી આપી કે તું આવો બની જા અને આ માર્ગમાં લાગી જા. તો હવે ભગવાન એ પ્રશ્નનો ઉત્તર આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં આપે છે કે એ અર્જુનની પ્રાર્થનાના ઉત્તરમાં આજ્ઞા આપે છે કે તું યોગી થઈ જા. કેમ કે એ જ તારા માટે એક નિશ્ચિત શ્રેય છે, નિશ્ચિત કલ્યાણકારી માર્ગ છે. તો મિત્રો, ભોગીનો વિભાગ અલગ છે અને યોગીનો વિભાગ અલગ છે. ભોગી યોગી થઈ શકતો નથી અને યોગી એ ભોગી થઈ શકતો નથી. કારણ કે જેનામાં સકામ ભાવ હોય છે તે ભોગી જ હોય છે. હા, તપસ્વી હોઈ શકે, જ્ઞાની હોઈ શકે, કર્મી હોઈ શકે, પરંતુ યોગી ન થઈ શકે. અને જેનામાં નિષ્કામ ભાવ હોય, એ ચાહે તપસ્વી હોય, યોગી હોય કે કર્મી હોય, તે યોગી જ છે. તેથી સકામ ભાવવાળા તપસ્વી, જ્ઞાની અને કર્મથી પણ નિષ્કામ ભાવવાળા યોગીને ભગવાને અહીં પોતાના મતે શ્રેષ્ઠ બતાવ્યો છે. તો મિત્રો, ભગવાને યોગની પ્રશંસા કરી અને અર્જુનને યોગી થવાની આજ્ઞા આપી. પરંતુ કર્મયોગી, જ્ઞાની યોગી, ધ્યાન યોગી, ભક્તિ યોગી વગેરેમાંથી કયા યોગી થવું તે માટે અર્જુનને સ્પષ્ટ આજ્ઞા નથી આપી. એટલા માટે ભગવાન આગળ આનું વિસ્તારથી વર્ણન કરશે. તો આપણે સૌ સાથે મળીને ભગવાનની વાણીને હૃદય સુધી પહોંચાડીએ. અને જો યોગ લાગે, ભગવાનની વાણી શ્રેષ્ઠ જ છે, એમાં યોગ લાગવાનો પ્રશ્ન સજ નહીં. પરંતુ આપણી મતિ અનુસાર જો આપણને સારી લાગે, યોગ્ય લાગે, તો આપણે એ રીતે આચરણ કરી પોતાનું જીવન ધન્ય બનાવીએ. તો આગળના શ્લોકમાં ફરી મળીશું. તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.